યત્સંકલ્પાત તપતિ તપનો વાતની વાત સમિંધે વહ નિર્ધત્તે ધરણીરુદધી લંઘતે નૈવ વેલાં સોયં શ્રીમાન નિખિલ જગતાં અંતરાત્માવતીર્ણો ધર્મં રક્ષણ દિશતુ કુશલમ સ્વામિનારાયણો નઃ. ભગવતે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી અક્ષર પુરુષોત્તમાભ્યામ નમો નમઃ. શ્રી ગુણાતીતાનંદ સ્વામી મહારાજાય નમો નમઃ. શ્રી ભગતજી મહારાજાય નમો નમઃ. શ્રી શાસ્ત્રીજી મહારાજાય નમો નમઃ. શ્રી યોગીજી મહારાજાય નમો નમઃ. શ્રી પ્રમુખ સ્વામી મહારાજાય નમો નમઃ. શ્રી મહંત સ્વામી મહારાજાય નમો નમઃ. પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના કરકમળો દ્વારા લખાયેલો આ સત્સંગ દીક્ષા ગ્રંથ, જેની પારાયણ આપણે સાંભળી રહેલા છીએ. અત્યાર સુધી 294 શ્લોકો આપણે સાંભળી ચૂકેલા છીએ. આજે પરમ પૂજ્ય સ્વામી શ્રી આપણને 295 અને 296 આ 2 શ્લોકની અંદર ખૂબ સુંદર આગળ વાત સમજાવી રહેલા છે. પરમાત્મા પરમ બ્રહ્મ સ્વામી નારાયણો હરિ સિદ્ધાંતમ સ્થાપયામાસ યક્ષર પુરુષોત્તમં ગુરવશ્ચ ગુણાતીતાશ્ચ કૃસ્તસ્ય પ્રવર્તનમ વિરચિતમિદં શાસ્ત્રં તત્ સિદ્ધાંતાનુસારતઃ. પરમાત્મા પરબ્રહ્મ સ્વામિનારાયણ ભગવાને અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંતની સ્થાપના કરી અને ગુણાતીત ગુરુઓએ તેનું પ્રવર્તન કર્યું. તે સિદ્ધાંત અનુસાર આ શાસ્ત્ર રચ્યું છે. પરમ પૂજ્ય સ્વામીશ્રી આપણને કઈ રીતે શાસ્ત્ર રચવામાં આવેલું છે, શાસ્ત્ર રચવાની પાછળનો ઉદ્દેશ શું રહેલો છે, જેની વાતો આ શ્લોકની અંદર સમજાવી રહેલા છે. કે પરમાત્મા પરબ્રહ્મ સ્વામિનારાયણ ભગવાન એમણે અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંતની સ્થાપના કરી. અક્ષરધામમાંથી પરબ્રહ્મ પુરુષોત્તમ ભગવાન સ્વામિનારાયણ આલોકની અંદર અવતાર ધારણ કરીને પધાર્યા અને એમણે જ આ અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંતની સ્થાપના કરી. બીજા કોઈએ આ સિદ્ધાંતની સ્થાપના કરી નથી. એટલે કે સિદ્ધાંતના સ્થાપક પરમ પૂજ્ય સ્વામીશ્રી કહે છે ભગવાન સ્વામિનારાયણ રહેલા છે. અને ગુણાતીત ગુરુઓએ આ સિદ્ધાંતનું પ્રવર્તન કર્યું. ગુણાતીતાનંદ સ્વામી, ભગતજી મહારાજ, શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજ, પ્રમુખ સ્વામી મહારાજ અને આજે વર્તમાન કાળે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ, આ બધા ગુરુઓએ એનું પ્રવર્તન કર્યું. કે આ સિદ્ધાંતને સમગ્ર વિશ્વની અંદર પ્રવર્તાવ્યો. એ સિદ્ધાંત અનુસાર જ આ શાસ્ત્રને રચવામાં આવેલું છે. બિલકુલ સિદ્ધાંતથી બહાર આ શાસ્ત્ર રહેલું નથી. ભગવાન સ્વામિનારાયણ આ પૃથ્વી પર પ્રગટ થઈ એમણે નૂતન વેદોક્ત અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંત આપ્યો. જે અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંત ભગવાન સ્વામિનારાયણ પધાર્યા એની પહેલાં કોઈએ આપેલો નથી.
હા, આ સિદ્ધાંત વેદોની અંદર રહેલો હતો, આ સિદ્ધાંત ઉપનિષદોની અંદર હતો, આ સિદ્ધાંત બ્રાહ્મણ અને આરણ્યક ગ્રંથોની અંદર હતો, આ સિદ્ધાંત પુરાણોની અંદર પડ્યો હતો, આ સિદ્ધાંત અન્ય શાસ્ત્રોની અંદર પણ હતો, પણ એ ભગવાન સ્વામિનારાયણે પ્રગટ થઈ અને આ સિદ્ધાંત આપ્યો. કેતા જે સિદ્ધાંત લખાયેલો હતો એ સિદ્ધાંતનું સ્થાપન કર્યું. 5 તત્વોની પહેલી વાર ભગવાન સ્વામિનારાયણે આ વાત કરી. આ સિદ્ધાંત ખરેખર ભગવાન સ્વામિનારાયણે જે આપેલો છે એની અંદર 5 તત્વોની પહેલી વાર એમણે વાત કરેલી છે. મેં આ સિદ્ધાંત અનુસાર થીસીસ લખેલી છે. આ થીસીસની અંદર પણ જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ અને પરબ્રહ્મ આ 5 તત્વની વાત મેં કરેલી છે. ઉપનિષદ સાર તત્વપંચક નિર્ણય ભગવત સ્વામિનારાયણાનુસારેણ અમારી થીસીસનો વિષય હતો અને 2004ની સાલમાં મારી પીએચડી પૂરી થઈ, એટલે કે મારી આ થીસીસ પૂરી થઈ અને એની ઉપર મને ડૉક્ટર ડિગ્રી પ્રાપ્ત થઈ રાષ્ટ્રીય સંસ્કૃત સંસ્થાન દિલ્હીથી. તો એની અંદર મેં વિશદ ભગવાન સ્વામિનારાયણે જે આ સિદ્ધાંતની સ્થાપના કરી એની વાત કરેલી છે. ટૂંકમાં કહીએ તો ભગવાન સ્વામિનારાયણે આ પૃથ્વી પર પ્રગટ થઈ અને વેદોક્ત પુરાણોક્ત આ એક સિદ્ધાંત આપણને આપેલો છે, જેની અંદર એમણે 5 તત્વોની પહેલી વાર વાત કરી. જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ અને પરબ્રહ્મ. બ્રહ્મ તત્વના પ્રથમ ઉદ્ઘોષક ભગવાન સ્વામિનારાયણ હતા. એમણે વેદો ઉપનિષદોમાં પડેલો આ સિદ્ધાંત ઉજાગર કર્યો. લોકોને ખૂબ સરળ ભાષાની અંદર એમણે બતાવ્યો. અક્ષરરૂપ થઈ પુરુષોત્તમની ભક્તિ કરવી, બ્રહ્મરૂપ થઈ પુરુષોત્તમ નારાયણની આરાધના કરવી, એ વાત એમણે બહુ સુંદર રીતે વચનામૃત ગ્રંથની અંદર અને અન્ય સાંપ્રદાયિક ગ્રંથોની અંદર બતાવી. બ્રહ્મરૂપેણ તતો ભજેતામ જે વાત કરવામાં આવેલી છે કે બ્રહ્મરૂપ થઈને તત ભજેતામ ભગવાનની ભક્તિ કરવી જોઈએ. બ્રહ્મરૂપ થયા વિના પરબ્રહ્મની ભક્તિનો અધિકાર જ પ્રાપ્ત નથી થતો. જે વાત ભગવાન સ્વામિનારાયણની વચનામૃતની અંદર બહુ સુંદર રીતે કરેલી છે. બ્રહ્મભૂત પ્રસન્નાત્મા ન શોચતી ન કાંક્ષતી સમઃ સર્વેષુ ભૂતેષુ મદ્ભક્તિમ લભતે પરામ. ગીતાની અંદર આ વાત કરવામાં આવેલી છે. જે બ્રહ્મરૂપ થયો, પ્રસન્ન જેનો આત્મા રહેલો છે, કોઈ પ્રકારનો શોક નથી કરતો, ઈચ્છા નથી કરતો, બધા જ પ્રાણી માત્ર પ્રત્યે જેને સમભાવ રહેલો છે એ ભગવાનની ભક્તિને પ્રાપ્ત કરે છે. શ્રેષ્ઠ ભક્તિને એ કરી શકે છે. વેદો અને ઉપનિષદના ગહન અર્થો અને સિદ્ધાંતો એમણે ગુર્જર ગીરામાં ગામડાના અભણ લોકોને પણ સમજાય એવા સરળ કરી આપ્યા. ભગવાન સ્વામિનારાયણની આ એક જબરજસ્ત વિશેષતા. આવા સનાતન અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંતની એમણે આ પૃથ્વી પર પહેલી વાર સ્થાપના કરી. ગુણાતીત ગુરુવર્યો જેમના દ્વારા સમય અને સંજોગોને અનુરૂપ એમણે એનું પ્રવર્તન કર્યું અને ખૂબ સુંદર રીતે પ્રવર્તન કર્યું. સમય જે પ્રકારનો હતો, જે પ્રકારના સંજોગો હતા એને અનુરૂપ એમણે આ સિદ્ધાંત પૃથ્વી પર વ્યવસ્થિત રીતે પ્રવર્તાવ્યો. ગુણાતીતાનંદ સ્વામીએ, ભગતજી મહારાજે, શાસ્ત્રીજી મહારાજે. આપણે જાણીએ છીએ કે બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજે જેમણે અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંતને
મંદિરોની રચના કરી અને મૂર્તિમાન કર્યો. મધ્ય મંદિરની અંદર એમણે અક્ષર અને પુરુષોત્તમને પધરાવ્યા. બોચાસણની અંદર એમણે પહેલું મંદિર બનાવ્યું, એમનું નિર્માણ કરી અને મધ્ય મંદિરમાં અક્ષર પુરુષોત્તમ મહારાજ પધરાવ્યા. બોચાસણ, સારંગપુર, ગોંડલ અને અટલાદરા મહામંદિરો એમણે કર્યા અને છેલ્લું મંદિર એમણે ગઢપુરની અંદર કર્યું. તો બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજે મંદિરો કરી, રચી અને આ સિદ્ધાંતને મૂર્તિમાન કરી દીધો, જે શાસ્ત્રોની અંદર લખાયેલો હતો. વેદો ઉપનિષદોની અંદર જે વાત સન્નિહિત હતી, જે વાત લખાયેલી હતી, અને બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજે મૂર્તિમાન કરી અને અદ્ભુત રીતે આ સિદ્ધાંતનું એમણે પ્રવર્તન પણ કર્યું. બોચાસણ, સારંગપુર, ગોંડલ, અટલાદરા અને ગઢડા જેવા મહાન મંદિરો બનાવ્યા. અક્ષર પુરુષોત્તમ મહારાજની મૂર્તિઓ પધરાવી અને સિદ્ધાંતને સરળતાથી લોકો સમજી શકે એવો મૂર્તિમાન કર્યો. આ શાસ્ત્રીજી મહારાજે સંપ્રદાયની અંદર જબરજસ્ત સેવા કરી. એ વખતે આવું વિચારનારા સંપ્રદાયની અંદર કોઈ હતા નહીં. જે બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજે વિચારી અને મૂર્તિમાન આ સિદ્ધાંતને એમણે સ્થાપ્યો કર્યો. ત્યાર પછી બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજ, જેમણે આ સિદ્ધાંત ભારતની બહાર આફ્રિકા અને ઇંગ્લેન્ડમાં મંદિરોની રચના કરી અને પ્રવર્તાવ્યો. ભવિષ્યમાં વૈશ્વિક બનનાર આ સિદ્ધાંતને એમણે ખૂબ સરસ રીતે પ્રસરાવ્યો. એમના વખતની અંદર આફ્રિકા અને ઇંગ્લેન્ડની અંદર જ મંદિરો કર્યા, પરંતુ ભવિષ્યમાં વૈશ્વિક બનનારો આ જે સિદ્ધાંત એમણે ખરેખર પ્રસરાવ્યો, પ્રવર્તાવ્યો. ત્યાર પછી બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજ, જેમણે સમગ્ર વિશ્વમાં પાંચે ખંડની ધરતી ઉપર આ સિદ્ધાંતને અદ્ભુત મંદિરો રચી, શાસ્ત્રો રચાવી, સંતો બનાવી વૈશ્વિક બનાવ્યો. જબરજસ્ત પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે આ કાર્ય કર્યું. પાંચે ખંડની ધરતી પર એમણે આ સિદ્ધાંતનું પ્રવર્તન કર્યું. તમે ઓસ્ટ્રેલિયા ખંડની અંદર જાઓ તો સિડની, મેલબોર્ન કે એડિલેડ કે બ્રિસ્બન કે પર્થ જેવા શહેરોની અંદર એમણે મંદિરો રચી અને ત્યાં આગળ અક્ષર પુરુષોત્તમ મહારાજની મૂર્તિ પધરાવી. ન્યૂઝીલેન્ડની અંદર, ઓકલેન્ડની અંદર પણ એમણે મંદિરની સ્થાપના કરી અને આ અક્ષર પુરુષોત્તમ મહારાજને પધરાવ્યા. ત્યાંથી તમે આફ્રિકા ખંડની અંદર જાઓ તો ઈસ્ટ આફ્રિકા અને સાઉથ આફ્રિકા બંનેની અંદર આ સિદ્ધાંતનું એમણે મંદિરોની રચના કરી અને પ્રવર્તન કર્યું. ઈસ્ટ આફ્રિકાની અંદર કેન્યા, યુગાન્ડા વગેરે દેશોની અંદર એમણે મંદિરો રચ્યા. નૈરોબી કે પછી મોમ્બાસા કે અન્ય કંપાલા, જિંજા, ટરોરો, ગુલુ વગેરે વગેરે સ્થાનોની અંદર એમણે મંદિરોની રચના કરી અને આ સિદ્ધાંતની અક્ષર પુરુષોત્તમ મહારાજ પધરાવી અને એમણે દિગંતની અંદર કીર્તિ ફેલાવી. ત્યાર પછી એશિયા ખંડની અંદર તો આપણે જાણીએ છીએ, સમગ્ર ભારત વર્ષની અંદર જેટલા કંઈ મોટા મોટા શહેરો રહેલા છે, તમામ શહેરોની અંદર એમણે મંદિરોની રચના કરી, અક્ષર પુરુષોત્તમ મહારાજને બેસાડ્યા, એનું પ્રવર્તન કર્યું. અને ગુજરાતની અંદર તો તમામ જિલ્લા મથકોમાં, તાલુકા મથકોની અંદર એમણે શિખરબદ્ધ મંદિરો કરી, હરિમંદિરો કરી અને આ સિદ્ધાંતને મૂર્તિમાન કર્યો અને એનું અદ્ભુત રીતે પ્રવર્તન પણ કર્યું પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ. અને ત્યાર પછી આપણે યુરોપ ખંડની અંદર જોઈએ તો યુરોપની અંદર ઘણા બધા લગભગ 44 જેટલા દેશો રહેલા છે. 17 દેશની અંદર અત્યારે આપણો સત્સંગ રહેલો છે
એની અંદર ઇંગ્લેન્ડમાં લગભગ 15 જેટલા મંદિરો રહેલા છે. લંડનની અંદર શિખરબદ્ધ મંદિર છે, લેસ્ટરની અંદર, આસ્ટનની અંદર, ત્યાર પછી બર્મિંગહામની અંદર, કે પછી લફબોરોની અંદર, કે વેલિંગબરોની અંદર, કે લીડ્સની અંદર, કે પછી આ બાજુ અન્ય સ્થાનો જેની અંદર પરમ પૂજ્ય સ્વામીશ્રીએ ખૂબ સુંદર મંદિરો બાંધી અને આ સિદ્ધાંતનું પ્રવર્તન કર્યું. યુરોપના અન્ય દેશો ફ્રાન્સ, બેલ્જિયમ, પોર્ચુગલ વગેરેની અંદર પણ મંદિરો પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે રચી આ અક્ષર અને પુરુષોત્તમ મહારાજને પધરાવ્યા અને સિદ્ધાંતનું પ્રવર્તન કર્યું. અમેરિકા ખંડની અંદર પણ લગભગ અત્યારે આપણી સંસ્થાના 115થી વધારે મંદિરો રહેલા છે, જેમાં રોબિન્સવિલની અંદર અત્યારે અક્ષરધામનું નિર્માણ થઈ રહેલું છે. તદુપરાંત અન્ય શિખરબદ્ધ મંદિરો પણ ત્યાં આગળ રહેલા છે. હ્યુસ્ટનની અંદર શિખરબદ્ધ મંદિર છે, એલએની અંદર શિખરબદ્ધ મંદિર છે, શિકાગોની અંદર પણ શિખરબદ્ધ મંદિર રહેલું છે, અને આ બાજુ ટોરોન્ટોની અંદર પણ શિખરબદ્ધ મંદિર રહેલું છે. આ બધી જગ્યાએ સુંદર મંદિરોની રચના કરી અને મધ્ય મંદિરમાં અક્ષર પુરુષોત્તમ મહારાજને એમણે પધરાવી અને આ સિદ્ધાંતનું પ્રવર્તન કર્યું. ટૂંકમાં કહીએ તો પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે 5 ખંડની ધરતી ઉપર અદ્ભુત મંદિરો રચી આ સિદ્ધાંતને વૈશ્વિક એમણે બનાવ્યો. પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ આજે આ સિદ્ધાંતનું શાસ્ત્ર રચી અને પોતાના અનુભવ દ્વારા સમગ્ર વિશ્વની અંદર આ કાર્ય કરી રહેલા છે. એમણે પણ ઘણા બધા મંદિરોની રચના કરેલી છે. લગભગ 2016ની સાલમાં પરમ પૂજ્ય સ્વામીશ્રી ગાદી ઉપર આવ્યા પછી 200થી વધારે એમણે મંદિરોની રચના કરી છે. શિખરબદ્ધ મંદિરો પણ ઘણા બધા એમણે બનાવ્યા છે અને સુરતની અંદર અક્ષરધામની જેઓ રચના કરી રહેલા છે. અબુધાબીની અંદર 7 શિખરનો અદ્ભુત મંદિર બાંધી રહેલા છે, નિર્માણ કરી રહેલા છે, અને અત્યારે સંસ્થાની અંદર લગભગ 15થી વધારે શિખરબદ્ધ મંદિરોની રચના થઈ રહેલી છે. ટૂંકમાં કહીએ તો પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ જેમણે આ સિદ્ધાંતનું શાસ્ત્ર રચ્યું અને ત્યાર પછી પોતાના અનુભવ દ્વારા સમગ્ર આજે વિશ્વની અંદર કાર્ય પોતે કરી રહેલા છે. આ સિદ્ધાંતના તમામ પાસાઓ, આયામો આપણે કહીએ, એમણે આ શાસ્ત્રમાં લખ્યા, સમજાવ્યા. એટલે આ સિદ્ધાંતને અનુરૂપ આ શાસ્ત્ર લખાયું છે. એ સિદ્ધાંતની પુષ્ટિ કરતો આ સત્સંગ દીક્ષા ગ્રંથ છે. અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંતની પુષ્ટિ કરતો, એ સિદ્ધાંતને પુષ્ટ કરી આપે એવો આ સત્સંગ દીક્ષા ગ્રંથ રહેલો છે. જે વાત પરમ પૂજ્ય સ્વામીશ્રીએ આ શ્લોકની અંદર ખૂબ સુંદર રીતે કરી. હવે પરમ પૂજ્ય સ્વામી 297 અને 98 આ 2 શ્લોકની અંદર ખૂબ સુંદર વાત આપણને સમજાવી રહ્યા છે. કૃપયે વાવતીર્ણોત્ર મુમુક્ષુ મોક્ષ હેતુના પરબ્રહ્મ દયાલુ હિ સ્વામી નારાયણો ભુવિ સકલાશ્રિત ભક્તાનાં યોગક્ષેમો તથાવહ વ્યધાત્સ દ્વિતીયં શ્રેય આમુષ્મિકં તથૈહિકં સકલાશ્રિત ભક્તાનાં યોગક્ષેમો તથાવહ વ્યધાત્સ દ્વિવિધં શ્રેય આમુષ્મિકં તથૈહિકં. પરબ્રહ્મ દયાળુ સ્વામિનારાયણ ભગવાન કૃપાએ કરીને જ મુમુક્ષુઓના મોક્ષ માટે આ લોકમાં અવતર્યા. સફળ
સકલ આશ્રિત ભક્તોના યોગક્ષેમનું વહન કર્યું અને આલોક તથા પરલોક એમ બંને પ્રકારનું એમણે કલ્યાણ કર્યું. આ 297 અને 98 આ બે શ્લોકની અંદર ખૂબ સુંદર સ્વામીશ્રીએ વાત કરી છે કે સ્વામિનારાયણ ભગવાન કૃપા કરીને અવતર્યા મુમુક્ષુઓનું કલ્યાણ કરવા માટે, મોક્ષ કરવા માટે, મુક્તિ કરવા માટે. ભગવાન સ્વામિનારાયણે કૃપા કરી, કરુણા કરી, દયા કરી, અનુકંપા આપણી ઉપર કરી અને અક્ષરધામમાંથી આવ્યા, અવતર્યા. શાના માટે ભગવાન સ્વામિનારાયણ આવ્યા? તો કે મુમુક્ષુઓનું કલ્યાણ કરવા માટે. એમણે હરિભક્તોના યોગ અને ક્ષેમનું વહન કર્યું અને આલોક અને પરલોક એમ બંને પ્રકારનું કલ્યાણ કર્યું. ભગવાન સ્વામિનારાયણની અદ્ભુત કલ્યાણ ભાવના કે ભગવાન સ્વામિનારાયણ કૃપા કરીને આ લોકની અંદર આવ્યા અને બધાનું યોગક્ષેમ એનું વહન કર્યું અને આલોક અને પરલોક બંને પ્રકારનું એમણે કલ્યાણ કર્યું. આલોકનું પણ કલ્યાણ કર્યું અને પરલોકનું પણ. કારણ કે ભગવાન સ્વામિનારાયણના હૃદયની અંદર અતિશય કરુણા અને દરેકનું હિત કરવાની એક કલ્યાણ ભાવના હતી. ભગવાન સ્વામિનારાયણ ડભાણની અંદર જ્યારે યજ્ઞ કરતા હતા, યજ્ઞ સંપન્ન થઈ ગયા પછી લાડુ વધ્યા અને ભાતામાં બધા હરિભક્તોને આપ્યા, છતાં પણ લાડુ ઘણા બધા વધ્યા. એ વખતે જે લાડુ હતા એને તળાવમાં નંખાવ્યા કે તળાવની અંદર રહેલા જીવજંતુઓ એ લાડુને જમે, પ્રસાદી અંગીકાર કરે, ખાય. એટલા માટે કે જે જીવજંતુઓ આ લાડુ ખાશે એનું કલ્યાણ થશે, એનો મોક્ષ થશે અને આવતા જન્મની અંદર ખૂબ એની સારી ગતિ થશે. હરિચરિત્રામૃત સાગરની અંદર આ પ્રસંગ લખવામાં આવેલો છે. તો ભગવાન સ્વામિનારાયણની આવી એક ઉદાત્ત અને ઉત્તમ ભાવના. ગઢપુરથી ભગવાન સ્વામિનારાયણ એક વખત ધરમપુર વાંસદા જતા હતા વિચરણ કરવા માટે અને વચમાં નિંગાળા ગામ આવ્યું. એના હરિભક્ત મિયાજી, હવે એમના ઘરે ભગવાન સ્વામિનારાયણ પધાર્યા અને એમને હિન્દી અને ગુજરાતીમાં પત્ર લખી આપ્યો. સંવત 1872 માગસર સુદ પડવાનો દિવસ હતો અને પછી દર્શન દઈને કહ્યો કે અક્ષરધામમાં તેડી જઈશ. ભગવાન સ્વામિનારાયણે એમને ચરણારવિંદ પાડી આપ્યા અને અક્ષરધામની અંદર એમને તેડી ગયા. ભગવાન સ્વામિનારાયણની કેવી એક જબરદસ્ત ઉદાત્ત અને ઉત્તમ ભાવના કે એમનું કલ્યાણ કર્યું. કચ્છ અને કાળા તળાવ ગામે ભગવાન સ્વામિનારાયણ વિરાજમાન હતા ત્યારે એમણે એક સરસ વાત કરી કે એક સંતને 10,000 જીવનું કલ્યાણ કરવું. સંતો તો આશ્ચર્યચકિત થઈ ગયા કે એક સંતે 10,000 જીવનું કલ્યાણ કરવાનું. અને મહારાજ કહ્યું બધા નિયમ લો. બધા સંતોએ નિયમ લીધા. નિષ્કુળાનંદ સ્વામી એ વખતે ત્યાં આગળ વિરાજમાન હતા. એમને કહ્યું કે મહારાજ આ દેહે પૂરા ન થાય તો શું કરવું? મહારાજ કે બીજો દેહ ધરવાનો, પણ 10,000 જીવોનું તમારે કલ્યાણ કરવાનું. એકદમ બધા હસવા લાગ્યા. મહારાજ કહ્યું અમારે અસંખ્ય જીવનું કલ્યાણ કરવું છે, એટલા માટે તો અમે અક્ષરધામમાંથી આલોકની અંદર પધાર્યા છીએ. નિષ્કુળાનંદ સ્વામીએ આ વાતને પોતાના કાવ્યની અંદર સુંદર રીતે લખી. નોતી દીઠી નોતી સાંભળી રે, પ્રગટાવી એવી પુનીત પુરુષોત્તમ પ્રગટી રે. નોતી દીઠી અને નોતી સાંભળી, જોવામાં આવી નહોતી અને સાંભળવામાં આવી નહોતી, એવી અદ્ભુત રીત પુરુષોત્તમ નારાયણે આ દુનિયાની અંદર, જગતની અંદર પ્રવર્તાવી. વારણા ગામની અંદર પૂતળી બાઈ કરીને હરિભક્ત હતા
અને ભગવાન સ્વામિનારાયણ ત્યાં આગળ ખીચડી જમવા માટે પધાર્યા. બંને બાજુ મહારાજ ખીચડી વેરે અને પેલી બાઈ આ જુએ બધું કે ભગવાન આ જમી રહ્યા છે, બે બાજુ ખીચડી વેરાય. જમતા આમને આવડતું નથી લાગતું. પૂતળી બાએ એવું વિચાર્યું તો આ કલ્યાણ કેમ કરશે? જેને જમતા જ બરાબર નથી આવડતું એ જીવોનું કલ્યાણ કઈ રીતે કરશે? અને મહારાજે ચપટી વગાડી. સમાધિ થઈ બાઈને અને એની અંદર અક્ષરધામના દર્શન થયા અને એમને ખરેખર મનાયું કે આ તો અનંત અસંખ્ય જીવોનું કલ્યાણ કરી શકે એવા સમર્થ રહેલા છે. સમાધિમાંથી બહાર લાવ્યા મહારાજ અને પછી કહ્યું કે બોલો. ત્યારે એમણે કહ્યું કે મહારાજ આપમાં અનંત સામર્થ્ય રહેલું છે. આપ તો ગમે તે રીતે અનંત જીવોનું કલ્યાણ કરી શકો એવા સમર્થ રહેલા છો. અક્ષરાનંદ સ્વામીની વાતોમાં આ પ્રસંગ વિસ્તારપૂર્વક આપવામાં આવેલો છે. એક વખત શ્રીજી મહારાજ ગઢડાની અંદર વિરાજમાન હતા અને ત્યાં આગળ સુરવાળ પહેરતા હતા. મહારાજે એક પાંચાની અંદર બે પગ નાખ્યા. સુરા ખાચરે મહારાજને કહ્યું કે મહારાજ આ તમને સુરવાળ પહેરતા પણ નથી આવતો, એક પાંચામાં બે પગ નાખો છો તો કલ્યાણ કેવી રીતે કરશો? મહારાજે ચપટી વગાડીને કહ્યું કલ્યાણ તો અમે આમ કરીશું, અનંત જીવોને અક્ષરધામમાં અમે લઈ જઈશું ચપટી વગાડીને. તો આ ભગવાન સમર્થ છે. જે ધારે એ કરવા માટે પોતે સમર્થ રહેલા છે. એક વખત સારંગપુરની અંદર પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ વિરાજમાન હતા અને ત્યાં આગળ આણંદના કોઠારી એવા ભગવતચરણ સ્વામી આવ્યા. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજને એમનું કામ હતું પણ નામ હોઠે ચડતું ન હતું, હૈયામાં હતું, હોઠે આવતું ન હતું. એટલે ધર્મચરણ સ્વામીને કહ્યું કે ઓલા પટેલને બોલાવો, પટેલને બોલાવો. પણ કોણ પટેલ? સારંગપુરની આજુબાજુ તો બધા પટેલ જ રહેલા છે. સ્વામી કહ્યું પેલા વિદ્યાનગરના પટેલ. એટલે ધર્મચરણ સ્વામી સમજી ગયા કે ભગવતચરણ સ્વામીની વાત કરે છે ને બોલાવ્યા. જે કંઈ વાત કરવાની હતી બાપાને બધી વાત કરી દીધી. પછી ધર્મચરણ સ્વામીએ કહ્યું કે તમારું નામ બાપાને યાદ નહોતું આવતું, હૈયામાં હતું, હોઠે નહોતું આવતું. ત્યારે ભગવતચરણ સ્વામીએ પ્રમુખ સ્વામી મહારાજને કહ્યું કે સ્વામી અમે તમારા થકી દીક્ષા લીધી, તમને અમારું નામે નથી યાદ, તો તમે અમારું કલ્યાણ કઈ રીતે કરશો? અરે ચપટી વગાડીને પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ બોલ્યા કલ્યાણ તો આમ કરીશું. એટલે સંતની અંદર એવું ભગવાન જેવું સામર્થ્ય રહેલું છે કે કલ્યાણ તો આમ કરે. મહારાજ આ પ્રમાણે અનંત જીવોનું પોતે કલ્યાણ કરવા માટે આ પૃથ્વી પર પધાર્યા. મહારાજની જબરજસ્ત એક કલ્યાણ ભાવના, એમના સંબંધથી ભૂતાદિકનું પણ મહારાજે કલ્યાણ કર્યું છે. શ્રીનગરના જે બાપુભાઈ ડભાણ યજ્ઞની અંદર એમણે હિસાબ કિતાબની અંદર થોડીક ગડબડ કરેલી હતી અને જે સંપ્રદાયની અંદર એ જાણીતો પ્રસંગ રહેલો છે. એ વખતે પછી તો સરખું થઈ ગયેલું હતું. સુરા ખાચર મહારાજની પાસે ગમ્મત કરી રહેલા છે અને આ બાપુભાઈ પછી દીક્ષા ગ્રહણ કરે છે. લાંબો પ્રસંગ. અને પછી ડભાણની અંદર એ પોતે બીમાર પડ્યા. મહારાજે પછી પત્નીને સેવાની અંદર પણ મોકલ્યા અને એમની જે આ પરિસ્થિતિ પ્રકારની થઈ ગઈ અને ભૂત વળગે છે. 12 વર્ષ એ ભૂતની અંદર પોતે રહે છે. જેતલપુરની અંદર એ જે યજ્ઞ થાય છે એના ભાઈની અંદર પ્રવેશ કરી અને માફી મગાવે છે. મહારાજ એમનો મોક્ષ કર્યો. તો શ્રીજી મહારાજ દયાળુ છે. કોઈક વખત કોઈક ભૂલ કરે અને આવી પરિસ્થિતિ ઉત્પન્ન થાય પણ અંતે ભગવાન કોઈ દિવસ કોઈનું બુરું કરતા નથી. બધાનું સારું કરે, કલ્યાણ કરે, મોક્ષ કરે, મુક્તિ કરે. આ એમનો એક દયાળુ સ્વભાવ રહેલો છે.
કોઈ માણસ કદાચ ધર્માદાનું આમતીમ કરી જાય તો એને થોડું સહન કરવું પડે, પણ અંતે ભગવાન એનું કોઈ દિવસ ખરાબ ન કરે. ધર્માદાનો એક કણ, સાધુનો ક્ષણ કોઈ દિવસ બગાડવો નહીં. મંદિરમાંથી, સત્કાર્યમાંથી ક્યારેય ન લેવું. આ બાપુભાઈના પ્રસંગ ઉપરથી આપણને ખ્યાલ આવે. કલ્યાણ ભગવાન તો અલ્પ સેવા કરાવીને પણ કરતા હોય છે. આ એમની કલ્યાણ ભાવના છે. આટકોટ શહેરની અંદર એક ભરવાડ રહેતા હતા અને એ પોતે ગઢડાની અંદર આવ્યા અને દરવાજો જોયો, અદ્ભુત મંદિરનો દરવાજો. ખુશ થઈ ગયા કે ભગવાન સ્વામિનારાયણે કેટલો સરસ દરવાજો બનાવ્યો છે, આપણો પાઘડો પડી જાય, પાઘડી પડી જાય એવો મોટો દરવાજો બનાવેલો છે. અંત અવસ્થાએ ભગવાન સ્વામિનારાયણે એમને દર્શન આપ્યા અને પોતાના ધામની અંદર તેડી ગયા. દરવાજાને યાદ રાખ્યો તો પણ ભગવાને એમનો મોક્ષ કર્યો. ખોખરીના કરશન બાંભણિયા, શેરડીના 2 સાંઠા એમને આપ્યા, ધામની અંદર લઈ ગયા. અક્ષરાનંદ સ્વામીની વાતોમાં આ પ્રસંગ રહેલો છે. ગઢપુરની અંદર વણિક બંધુઓ ઈચ્છારામભાઈના માટે 8 આના એની હરડે આપી અને મહારાજે એમની પર દયા કરી અને એને ધામમાં લઈ ગયા. ગઢપુર મંદિર જ્યારે બંધાતું હતું એ વખતે એક અલિયાસ જમાદાર એને પાયાની અંદર પથ્થર નાખ્યો, કારણ કે ભગવાન સ્વામિનારાયણે કહેલું હતું કે આ પાયામાં જે પથ્થર નાખશે એનું પણ અમારે કલ્યાણ કરવું છે. તો અલિયાસ જમાદારે પાયાની અંદર પથ્થર નાખ્યો. ભગવાન સ્વામિનારાયણ અંતકાળે એને તેડવા આવે છે, ધામની અંદર લઈ ગયા. તો કોઈ પણ મંદિર બંધાય એટલે સહકાર આપે તો ભગવાન એનો મોક્ષ ચોક્કસ કરે. આ વાત દરેક જગ્યાએ કરવામાં આવેલી છે. અને ભાલની અંદર રહેલી એક મુસલમાન બાઈ, ભાલની બીબડી, ભગવાન સ્વામિનારાયણને એમણે દાંતણ આપ્યું, ભગવાને એમનું કલ્યાણ કર્યું. બરવાળાની અંદર એક બાઈ મંદિરમાં લીપણ કામ કરે, 3 આના એને ઓછા લીધા હશે, થોડાક પૈસા ઓછા લીધા, તો પણ ભગવાન એને તેડવા માટે આવ્યા કે 6 આનાને બદલે 3 આના લીધા, એટલે થોડુંક ઓછું લીધું, થોડી સેવા મંદિરની અંદર કરી તો મહારાજ એને તેડવા આવ્યા. અક્ષરાનંદ સ્વામીની વાતોમાં પ્રસંગ રહેલો છે. ખંભાતની અંદર એક બાઈ દરણું દળતી હતી. એ વખતે સંતો ત્યાં આગળ પધાર્યા અને સંતોની જોડીમાં ગુસ્સે થઈને ગારાવાળું પોતું નાખ્યું. સંતો એ પોતું લઈ અને એને ધોઈ નાખ્યું, તાર કાઢી, દિવેટ બનાવી અને ગોપીનાથ દેવની આરતી ઉતારી. એ બાઈને શ્રીજી મહારાજ અંત અવસ્થાએ તેડવા ગયા. કેમ? તો કે સંતોને માર્યું અને એની દિવેટ બનાવી અને ગોપીનાથ દેવની આરતી ઉતારી. ભગવાને એની પર દયા કરીને એને સદગતિ આપી. ટૂંકમાં કહીએ તો દયાનો આ અતિરેક ગણાય. અક્ષરાનંદ સ્વામીની વાતોમાં પ્રસંગ છે. કારિયાણી ગામની અંદર રાત્રે લગભગ 10 વાગે મહારાજ પોઢવા જતા હતા અને મુખની આડે એમણે અચાનક જ રૂમાલ રાખ્યો. આડે પડખે પહેલાં થયા અને મૂળજી શેઠ પણ ત્યાં આગળ હતા. સુરા ખાચર જોડે પણ મહારાજ વાત કરતા. અચાનક એકદમ ઊભા થયા અને મહારાજે મોં આડો રૂમાલ રાખ્યો. બધાએ કહ્યું કે મહારાજ આ મોં આડો કેમ તમે રૂમાલ રાખ્યો? મુખની આડો આમ રૂમાલ કેમ તમે રાખો છો? મહારાજે એનું રહસ્ય પ્રગટ કર્યો કે જૂનાગઢના જે નવાબ એને દેહ છોડી દીધેલો છે, પણ એમણે એ પી દારૂ અને ત્યાર પછી દેહ છોડ્યો છે, કારણ કે એમણે દીવાનની ઉપરવટ થઈ અને આપણો પક્ષ રાખેલો, આપણને મદદ કરેલી. એટલે અમે એને તેડવા ગયા અને બદ્રિક આશ્રમની અંદર એમને અમે મૂકેલા છે. મૂળજી શેઠ એ વખતે ત્યાં આગળ વિરાજમાન હતા. એમણે આ વાત પાકી કરી કે ખરેખર એમને દેહ મૂક્યો છે અને એ વખતે એને દેહ મૂકેલો હતો.
શ્રીજી મહારાજની પ્રગટની વાતો એમાં આ પ્રસંગ લખાયેલો છે. શ્રીજી મહારાજ એક વખત માંદા પડ્યા. મહારાજ માંદા પડે છે અને કોળીનો એક છોકરો રાતા ચીભડા એ લાવ્યો. મહારાજે લાધા ઠક્કરને 50 રૂપિયા આપવાની વાત કરી. લાધા ઠક્કર વિચાર કરે છે કે 3 પૈસાના માલ માટે આ 50 રૂપિયા આપવાના. મહારાજે કહ્યું કે તું 100 રૂપિયા આપો, 500 રૂપિયા આપો. અરે માણિકનો સોનાનો સામાન જીવબાને કે તમે આપો. મહારાજનું વચન. હવે આ શું કરું? મહારાજ જેમ જેમ મૌન રહે એમ આ આગળ આગળ મહારાજ પછી બોલતા જાય. ઓલા લોકો કંઈ બોલે નહીં એટલે મહારાજનું વચન પાળવા માટે જીવબા દુકાને જાય છે અને કડશી જુવાર આપી એને વિદાય કર્યો. એને શ્રીજી મહારાજ કે તમે એને જુવાર આપી અને વિદાય કરો, હું એને અક્ષરધામ આપીશ. ચીભડાની એંધાણ લઈ અને શ્રીજી મહારાજ એને તેડવા માટે ગયા છોકરાને. ટૂંકમાં કહીએ તો ભગવાન દરેક જીવનું કલ્યાણ કરતા હોય છે. કણભા ગામની અંદર લાલદાસ, એ લાલદાસે ભુજ મહારાજ માટે એક કેરી આપી એમને અને રસ્તામાં બગડવાથી સંતો જમી ગયા. ગોટલો ત્યાં આગળ લઈ જાય છે અને ભુજ આ ગોટલો એ શેકાવ્યો અને એમાંથી જે ગોટલી કાઢી અને આપી. અંતકાળે શ્રીજી મહારાજ એને તેડવા માટે જાય છે. જેતલપુર યજ્ઞ જ્યારે કરવાનો હતો એ વખતે પ્રારંભમાં જે ગણિકા, એ ગણિકાએ દરણું દળ્યું અને મહારાજની પાસે લોટ લઈને આવ્યા. મહારાજે એમનું કલ્યાણ કર્યું. સજની કોળે આનંદ ઘેર, સજની કોળે આનંદ મારે ઘેર શ્રીજી પધાર્યા. આવી મારા તનડા કેરા તાપ નિવાર્યા. રંગના રંગીલા મુજને રંગ લાગ્યો તારો, કેડે ફરે છે જીવન પ્રાણ હમારો. મુક્તાનંદ કહે છે મારો જન્મ સુધાર્યો, સજની કોળે આનંદ મારે ઘેર શ્રીજી પધાર્યા. આ કીર્તનો પણ લખાઈ ગયા. મહારાજે એમની મુક્તિ કરી. ટૂંકમાં કહીએ તો ભગવાન સ્વામિનારાયણ દરેકનું કલ્યાણ કર્યું છે એમને. એમના યુગની અંદર જે કોઈ આવ્યા, એમના સંતોના યુગની અંદર આવ્યા, એમના મંદિરોના યુગની અંદર આવ્યા, એમનું પણ એમને કલ્યાણ કર્યું છે. અરે સંતો થકી પણ એમને કલ્યાણ કરેલું છે. આંબા ગામની અંદર નિત્યાનંદ સ્વામી, જેમને રાત્રે 12 વાગે એક ભરવાડે દૂધ આપ્યું, બકરીને દોઈ અને દૂધ આપ્યું, તો એ બકરીને તેડવા માટે જાય છે. દેવસિંહ લુહાર કે બકરીના શા પુણ્ય? ત્યારે શ્રીજી મહારાજે કહ્યું એમને નિત્યાનંદ સ્વામી માટે દૂધ આપ્યું એટલા માટે તેડવા ગયેલો છું. તો અક્ષરાનંદ સ્વામીની વાતોની અંદર આ પ્રસંગ લખવામાં આવેલો છે. સુરતના સુથારની જાન એ જતી હતી પણ ઘોઘાની અંદર વહાણ ડૂબ્યું. બધા ભૂત ત્યાં થાય છે અને મકાનમાં પછી રહે છે અને એ મકાન લખી દીધું મંદિરને અને મુક્તાનંદ સ્વામી પછી આવ્યા અને એ બધા જ ભૂતને બદ્રિકાશ્રમની અંદર મોકલે છે. હરિચરિત્ર ચિંતામણી ગ્રંથની અંદર આ પ્રસંગ વિસ્તારપૂર્વક લખવામાં આવે છે. ટૂંકમાં કહીએ તો આવા કેટલાય પ્રસંગો રહેલા છે. મુઝાવદર ગામની અંદર સંતોને એક લુહાણાએ જોડીમાં રોટલાનો લોટ આપ્યો અને અંતકાળે શ્રીજી મહારાજ એમને તેડી ગયા. આ પણ પ્રસંગ લખવામાં આવેલો છે. તો ટૂંકમાં કહીએ તો ભગવાન બધાનું કલ્યાણ કરતા જ. કોણ રે પુણ્ય હું હરિવર પામી, ભલે મળ્યા જેરામના સ્વામી, મહેર કરી મારે મંદિરે પધાર્યા. ટૂંકમાં ભગવાન દરેકનું કલ્યાણ કે મોક્ષ કે મુક્તિ કરવા માટે જ આ લોકની અંદર પોતે અવતાર ધારણ કરીને પધારે છે. જે વાત આ શ્લોકની અંદર સુંદર રીતે પરમ પૂજ્ય સ્વામીશ્રીએ આપણને એ કરેલી છે. ટૂંકમાં કહીએ તો અહીં આગળ પરબ્રહ્મ દયાળુ ભગવાન સ્વામિનારાયણ
કૃપાએ કરીને જ મુમુક્ષુ જીવોના મોક્ષ માટે આ લોકમાં અવતર્યા અને સકળ કહેતા બધા જ આશ્રિતો એનું યોગ અને ક્ષેમનું વહન કર્યું અને આલોક અને પરલોક એમ બંને લોકની અંદર બધા જ હરિભક્તોનું મહારાજે એક કલ્યાણ કર્યું, મોક્ષ કર્યો અને દરેકને આ પ્રમાણે સુખી કર્યા. આવી અદ્ભુત વાત આ 2 શ્લોકની અંદર કરવામાં આવી. હવે 299માં શ્લોકની અંદર પરમ પૂજ્ય સ્વામીશ્રી બતાવી રહેલા છે. સર્વત્રેવાભિવર્ષન્તુ સદા દિવ્યા કૃપાશીષ પરમાત્મા પરબ્રહ્મ સ્વામી નારાયણ પ્રભો. સર્વત્રેવાભિવર્ષન્તુ સદા દિવ્યા કૃપાશીષ પરમાત્મા પરબ્રહ્મ સ્વામી નારાયણ પ્રભો. સર્વત્ર પરમાત્મા પરબ્રહ્મ સ્વામિનારાયણ ભગવાનના દિવ્ય કૃપાશીષ સદા વર્ષે, કૃપાશીષ સદા વર્ષે. અદ્ભુત આ શ્લોકની અંદર સ્વામીશ્રી આપણને આશીષ ભગવાનના વર્ષે એની વાત સમજાવી રહ્યા છે. કૃપાશીષ એટલે કે કૃપા આશીર્વાદ, દિવ્ય આશીર્વાદ. આશીર્વાદ હંમેશા દિવ્ય જ હોય એટલું યાદ રાખવું, અલૌકિક જ હોય, લૌકિક કોઈ દિવસ હોઈ જ ન શકે. તો સર્વત્ર પરમાત્મા પરબ્રહ્મ સ્વામિનારાયણ ભગવાનના દિવ્ય આશીર્વાદ, અલૌકિક આશીર્વાદ આપણી ઉપર વર્ષે, સર્વત્ર અને સદા વરસતા રહે. જ્યાં આપણે હોઈએ ત્યાં આપણી સાથે આશીર્વાદ રહે અને સદાકાળ જ્યાં સુધી જીવન હોય ત્યાં સુધી વરસતા રહે, હંમેશને માટે વરસતા રહે. કોઈ દિવસ એમના આશીર્વાદ ક્યારેય ખૂટે નહીં, વરસતા જ રહે, વરસતા જ રહે. કૃપાશીષ જેમ કે ભદ્રમ તે ભવતુ, તારું કલ્યાણ થાય, સ્વસ્તિ કલ્યાણમ અસ્તુ, તારું કલ્યાણ થાવ. આ ઉપરાંત અનેક પ્રકારે આશીર્વાદ આપણી સાથે વરસતા રહે. જેમ મહાપૂજાની અંદર આપણે સાંભળ્યું છે અને આપણે બોલીએ પણ છીએ કે ભગવાનના આશીર્વાદ આપણી પર વરસતા રહે. તમામ પ્રકારના આશીર્વાદ. ઓમ શ્રીર વર્ચસ્વમ આયુષ્યમ આરોગ્યમ આવિધા છોભમાનમ મહિયતે ધાન્યમ ધનમ પશુમ બહુપુત્ર લાભમ સંવત્સરમ દીર્ઘમાયુ. આ પ્રકારે આશીર્વાદ આપણી પર બધા વરસતા રહે. નશ્યતો રોગિણામ રોગ ક્લેશ ક્લેશવતામ વ્રજે નિર્ધન સધનો ભૂયા નિર્બલ શક્તિમાન ભવે. જે રોગીઓ એના રોગ નાશ પામે, જે લોકોને ક્લેશ હોય એનો ક્લેશ જાય, નિર્ધન હોય એ સધન બને અને નિર્બળ હોય એ શક્તિમાન બને. માતા પિતા ચ પુત્રી ચ માતા મહ પિતામહ પુત્ર કુટુંબિનો મિત્રમ ભવેયું સુખિન સદા. માતા પિતા પુત્રી, માતામહ અને પિતામહ આ બધા જ કુટુંબીઓ છે, મિત્રો છે, બધા જ સુખી થાય. આવા આશીર્વાદ આપણી ઉપર હંમેશને માટે રહે. શ્રદ્ધા ભવતુ શુદ્ધા સ્વામિનારાયણે પરા અંધશ્રદ્ધા ભવે નષ્ટા કુશંકા ગચ્છતુ સદા. શ્રદ્ધા ભવતુ શુદ્ધા, આપણી શુદ્ધ શ્રદ્ધા ભગવાનની અંદર ઉત્પન્ન થાય. આવા આશીર્વાદ આપી રહ્યા છે. પરબ્રહ્મ પરમાત્મા પુરુષોત્તમ નારાયણને વિશે આપણી શ્રદ્ધા હંમેશને માટે શુદ્ધ બને. અંધશ્રદ્ધા ભવે નષ્ટા, અંધશ્રદ્ધા નાશ પામે, કુશંકા પણ જતી રહે. આવી પણ સરસ રીતે આશીર્વાદની વાત કરવામાં આવેલી છે. સત્સંગો વર્ધતામ જીવે નષ્ટા શ્રેયશ્ચ નિશ્ચય
નિષ્ઠાશ્રયશ્ચ નિશ્ચયઃ સ્વામિનારાયણે નિત્યમ અક્ષર પુરુષોત્તમે. સત્સંગ વર્ધતામ જીવે, આપણા જીવની અંદર સત્સંગની વૃદ્ધિ થાય. નિષ્ઠા આશ્રયશ્ચ નિશ્ચય, આપણી નિષ્ઠા, આપણો આશ્રય, આપણો નિશ્ચય ભગવાન સ્વામિનારાયણને વિશે નિત્ય રહ્યા કરે. અક્ષર પુરુષોત્તમ મહારાજને વિશે નિશ્ચય આ બરાબર રીતે રહે. ભયંચ કાલ કર્માદે અભિચારી વિસ્તથા નશ્યતુ નિષ્ઠયા સર્વમ અક્ષર પુરુષોત્તમે. ભયંચ કાલ કર્માદેહે, કાલ કર્મ વગેરેનો ભય પણ નાશ પામે. અભિચારી ભિસ્તથા નશ્યતુ નિષ્ઠયા સર્વમ અક્ષર પુરુષોત્તમે. આ બધું જ અક્ષર પુરુષોત્તમ મહારાજને વિશે નિષ્ઠા દ્વારા કાળ કર્મ એ બધાનો નાશ થાય. વર્તનેસ્તુ સદાચારો દુરાચારોપગચ્છતુ ભક્તિ ધર્મમયી ભૂયા સ્વામિનારાયણે હરો. આપણા વર્તનની અંદર સદાચાર બરાબર રીતે આવે. દુરાચાર માત્ર આપણે વિદારી શકીએ, નાશ કરી શકીએ. અને ભગવાન સ્વામિનારાયણને વિશે ધર્મમયી ભક્તિ આપણને ઉત્પન્ન થાય. અનન્ય ભાવતઃ શુદ્ધમ બ્રહ્મરૂપત્વ મંડિતમ પ્રત્યક્ષ ભાવતઃ દિવ્યમ ભવેત પ્રભુ ઉપાસનમ. અનન્ય ભાવતઃ શુદ્ધમ બ્રહ્મરૂપત્વ મંડિતમ. અનન્ય ભાવથી શુદ્ધ બ્રહ્મરૂપથી યુક્ત પ્રત્યક્ષ ભાવથી આપણને ભગવાનને વિશે આપણી દિવ્ય ઉપાસના થાય. જ્યાં સુધી ભાગીરથી ગંગા વહેતી હોય, જ્યાં સુધી દીવો આકાશની અંદર વિરાજમાન હોય અને જ્યાં સુધી વેદોનું પ્રવર્તન આ પૃથ્વી પર થયા કરે, ત્યાં સુધી આપણે વિજય પ્રાપ્ત કરી શકીએ. યાવદ ભાગીરથી ગંગા યાવદ દેવો મહેશ્વર યાવદ વેદા પ્રવર્તન્તે તાવત ત્વમ વિજયી ભવ. શાંતિરસ્તુ શિવમ ચાસ્તો શુભમ ચાસ્તો ધનમ તથા રુદ્ધિરસ્તો ગુરુવર્ય પ્રસાદતઃ. કેટલી સરસ વાત આની અંદર લખવામાં આવેલી છે કે શાંતિ થાય, કલ્યાણ થાય, શુભ થાય અને એ ધન પણ પ્રાપ્ત થાય, વૃદ્ધિ આપણી થાય, રિદ્ધિ સિદ્ધિ પણ આપણને મળે. આ ગુરુઓના આશીર્વાદથી, એમની કૃપાથી. અપુત્ર પુત્રિણ સંતો પુત્રિણ સંતો પૌત્રિણ નિર્ધના સધના સંતો જીવંતો શરદામ શતમ. જે લોકોને પુત્ર ન હોય એને પુત્ર થાય, જે લોકોને આ પૌત્રો ન હોય એને પૌત્રોની પણ પ્રાપ્તિ થાય. નિર્ધન હોય સધન બને અને જીવંત શરદામ શતમ, એટલે કે 100 વર્ષનું પૂર્ણ આયુષ્ય ભોગવીને આ લોકમાંથી વિદાય લે. એવી સુંદર વાતો આશીર્વાદની અંદર કરવામાં આવી છે. છેલ્લે કહે છે સર્વસ્તરતુ દુર્ગાણી સર્વો ભદ્રાણી પશ્યતુ સર્વ સર્વમ અવાપ્નોતુ સર્વ સર્વત્ર નંદતુ. બધા જ પ્રકારના જે સંકટો એને તરી જાય, બધું જ આપણે ભદ્ર જોઈએ, બધું જ આપણને પ્રાપ્ત થાય અને એ બધી રીતે આપણને આનંદ મળે. કાલે વર્ષતુ પર્જન્ય પૃથ્વી સસ્યશાલિની લોકોયમ ક્ષોભરહિતો બ્રાહ્મણ સંતુ નિર્ભયા. સમયે સમયે વરસાદ વરસે, પૃથ્વી પણ ખૂબ ધનધાન્યથી યુક્ત રહે, આખો લોક એની અંદર કોઈ પણ પ્રકારનો ક્ષોભ ન રહે અને એ બ્રાહ્મણો પણ બધા નિર્ભય બની જાય. કહેતા જે લોકો આ પ્રકારની પ્રવૃત્તિઓ કરતા હોય એ બધાને ખૂબ સારું પ્રાપ્ત થાય. યાવત ચંદ્રશ્ચ સૂર્યશ્ચ યાવત તિષ્ઠતિ મેદિની તાવત ત્વમ મમ કુલસ્ય
મંગલાભ્યુદયમ કુરુ. એટલે કે જ્યાં સુધી સૂર્ય અને ચંદ્ર તપતા રહે, જ્યાં સુધી આ મેદિની કહેતા પૃથ્વી રહે, તાવત્વમ મમ કુલસ્ય મંગલાભ્યુદયમ કુરુ. હે ભગવાન, તમે અમારા કુળનું મંગલ કરો, અમારા કુળનું સારું કરો. યાવ ચંદ્ર દિવા કરો, અમારું કુળ એકદમ મંગલમય રહે. અને છેલ્લે બહુ સરસ આશીર્વાદની અંદર બતાવવામાં આવ્યું, સર્વેત્ર સુખિનઃ સંતો સર્વે સંતો નિરામયા સર્વે ભદ્રાણિ પશ્યંતો મા કશ્ચિદ દુઃખમાપ્નુયાત. અહીંયા આગળ સર્વેત્ર સુખિનઃ સંતો, બધા જ સુખી થાય, કોઈ પણ માણસ દુઃખી ન રહે, બધા જ સ્વસ્થ રહે. નિરામયા સંતુ, કોઈ રોગી ન રહે, બધા જ નિરામય, શુભ સારું સ્વાસ્થ્ય દરેકને પ્રાપ્ત થાય. સર્વે ભદ્રાણી પશ્યંતો, બધા સારું જુએ, કોઈ ખરાબ ન જુએ. માં કશ્ચિત દુઃખમ આપનુયા, કોઈને કોઈ પણ પ્રકારનું દુઃખ ન રહે, બધાના હૃદયની અંદર શાંતિ શાંતિ અને શાંતિ હંમેશ માટે વર્તે. એવી અદ્ભુત વાત આ આશીર્વાદોની અંદર કરવામાં આવેલી છે. ટૂંકમાં અહીં આગળ ભગવાનના આશીર્વાદ આપણી ઉપર હંમેશને માટે રહે એ વાત પરમ પૂજ્ય સ્વામીશ્રીએ આપણને કરી. અને હવે 300મા શ્લોકની અંદર સ્વામીશ્રી સમજાવી રહ્યા છે, સર્વેષાં સર્વ દુઃખાની તાપત્રયમુપદ્રવાઃ ક્લેશાસ્તથા વિનશ્યેયુ અજ્ઞાનમ સંશયાભયમ. સર્વેના સર્વ દુઃખો, 3 તાપ, ઉપદ્રવો, ક્લેશો, અજ્ઞાન, સંશયો તથા ભય વિનાશ પામે. પરમ પૂજ્ય સ્વામીશ્રીએ આ 300મા શ્લોકની અંદર કેટલું સુંદર આપણા માટે કહેલું છે, કેટલા સરસ આશીર્વાદ આપેલા છે. સર્વેના સર્વ દુઃખો નાશ પામે, વિનાશ પામે. 3 તાપ અધ્યાત્માધિભૂત ને અધિદૈવ, 3 તાપ આપણા વિનાશ પામે. ઉપદ્રવો, આ દુનિયાની અંદર હજારો પ્રકારના ઉપદ્રવો હોય છે, ક્લેશો હોય છે, એ બધા નાશ પામે. આપણું અજ્ઞાન જાય, સંશયો પણ આપણા ટળી જાય, અને નાના મોટા જે કંઈ આપણને ભય હોય એ પણ બધા જ ભયો નાશ પામે. સર્વ દુઃખ, તનના દુઃખ, મનના દુઃખ, વ્યવહારના દુઃખ, કૌટુંબિક દુઃખ, સામાજિક દુઃખ, સાંસારિક દુઃખ, બધા જ દુઃખો આપણા ટળી જાય. 3 તાપ અધ્યાત્મ અર્થાત મનની પીડા, જે આપણે કોઈને કહી ન શકીએ ને સહી ન શકીએ, મનની પીડા, અધિભૂત ભૂત પ્રાણી માત્ર તરફથી આવતા દુઃખો, અથવા તો આપણે જે સમાજની અંદર રહે છે એમાં પ્રાણીઓ દ્વારા આપણને દુઃખ પ્રાપ્ત થાય તે, અને અધિદૈવ એટલે દેવતાઓ તરફથી આવતા દુઃખો, એ બધા નાશ પામે. ઉપદ્રવો ઘણા પ્રકારના જગતની અંદર હોય છે, ક્લેશ પણ ઘણા પ્રકારનો આપણને હોય છે, અજ્ઞાનનો કોઈ પાર નથી, સંશયો પણ અનંત પ્રકારના આપણને હોય છે, અને ભય, દરેક માણસ ભયથી યુક્ત રહેલો છે. આ બધું જ નાશ પામે. આવા સુંદર આશીર્વાદ પરમ પૂજ્ય સ્વામીશ્રી આપ્યા. ભગવાન સ્વામિનારાયણને આવી પ્રાર્થના કરી કે ભગવાન સ્વામિનારાયણ આ પ્રકારે બધાના દુઃખો દૂર કરે અને એ બધાના ઉપર શુભ પવિત્ર આશીર્વાદની વર્ષા કરે, એ ભાવના સાથે અહીંયા આગળ આ 300મો શ્લોક આપણે પૂર્ણ કરીએ છીએ. આજનો આ આપણો સમય પણ પૂર્ણ થયેલો છે, એટલે પારાયણ પણ આપણે અહીંયા આગળ પૂર્ણ કરીએ છીએ. 2 મિનિટ ધૂન બોલાશે અને ત્યાર પછી ધ્યેય મંત્ર અને વિદાય શ્લોક બોલી આજની પારાયણને આપણે અલવિદા આપીશું. સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ સ્વામી નારાયણ, સ્વામી નારાયણ સ્વામી નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ,
સ્વામી નારાયણ નારાયણ નારાયણ. ગુણાતીતમ ગુરુમ પ્રાપ્ય બ્રહ્મરૂપમ નિજાત્મનઃ વિભાવ્ય દાસ ભાવેન સ્વામિનારાયણં ભજે. શ્રીહરિમ સાક્ષરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજં દિવ્યરૂપમ પરમ. શાંતિદમ મુક્તિદમ કામદમ કારણમ સ્વામિનારાયણં નીલકંઠં ભજે. શ્રીહરિમ.